છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય અને તેનો 4થો ખંડ એ વેદાંત દર્શનનું એક પ્રાયોગિક વિજ્ઞાન છે. ત્રીજા ખંડમાં આપણે ત્રિવૃત્તકરણ ટ્રિપ્લિકેશનના સિદ્ધાંત વિશે સાંભળ્યું, પણ આ ચોથા ખંડમાં પિતા ઉદ્દાલક અરુણીપુત્ર શ્વેતકેતુને બ્રહ્માંડના 4 તેજસ્વી ઉદાહરણો દ્વારા સાબિત કરી આપે છે કે જગતમાં આપણને જે વિવિધતા દેખાય છે તે માત્ર ભ્રમ છે. વાસ્તવમાં બધું જ 3 મૂળ તત્વોનું મિશ્રણ છે. નીચે આ ખંડનું અત્યંત ઊંડાણપૂર્વકનું અને સરળ ગુજરાતીમાં વિશ્લેષણ પ્રસ્તુત છે. ત્રિવૃત્તકરણનું પ્રાયોગિક દર્શન, 3 રંગોનું રહસ્ય, અધ્યાય 6, ખંડ 4. 1. 3 મૂળ રંગો અને તેમનું પ્રતીક. ઉદ્દાલક ઋષિએ સમજાવ્યું કે સૃષ્ટિના દરેક પદાર્થમાં 3 મૂળભૂત તત્વો રહેલા છે, જેને આપણે તેમના રંગ, કલર દ્વારા ઓળખી શકીએ છીએ. 1. લાલ રંગ, રેડ, તે તેજસ, અગ્નિ ઉર્જાનું પ્રતીક છે. 2. સફેદ રંગ, વ્હાઇટ, તે આપહ, જળ પ્રવાહીનું પ્રતીક છે. 3. કાળો રંગ, બ્લેક, તે અન્ન, પૃથ્વી, ઘન પદાર્થનું પ્રતીક છે. ઋષિ કહે છે કે જગતમાં કોઈ પણ જટિલ વસ્તુ લો, જો તમે તેને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોશો તો તેમાં આ 3 જ તત્વો દેખાશે. આ સમજાવવા માટે તેઓ 4 વૈશ્વિક ઉદાહરણો આપે છે: અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વીજળી. 2. પ્રથમ ઉદાહરણ, અગ્નિ, ધ રિયાલિટી ઓફ ફાયર. જ્યારે આપણે અગ્નિની જ્વાળાને જોઈએ છીએ ત્યારે આપણને તે એક પદાર્થ લાગે છે, પણ ઋષિ તેનું પૃથ્થકરણ કરે છે. અગ્નિમાં જે લાલ પ્રકાશ દેખાય છે તે તેજ છે. અગ્નિમાં જે સફેદ જેવો ભાગ, ઘણીવાર ધુમાડા કે વરાળમાં રહેલું ભેજ દેખાય છે, તે જળ છે. અગ્નિમાં જે કાળો ભાગ, રાખ કે કોલસો દેખાય છે, તે અન્ન, પૃથ્વી છે. ક્રાંતિકારી સત્ય, ઋષિ કહે છે કે જો તમે અગ્નિમાંથી આ 3 રંગો, તેજ, જળ, અન્નને અલગ કરી નાખો તો અગ્નિ જેવું કંઈ બચતું જ નથી. અગ્નિ એ માત્ર એક નામ છે જે આપણે આ 3ના મિશ્રણને આપ્યું છે. 3. બીજા અને ત્રીજા ઉદાહરણો, સૂર્ય અને ચંદ્ર. સૂર્ય અને ચંદ્ર પણ આ જ રીતે બનેલા છે. સૂર્ય, સૂર્યા. સૂર્યનો લાલ રંગ તેજ છે, સફેદ રંગ જળ છે અને કાળો ભાગ અન્ન છે. સૂર્યમાંથી આ 3 કાઢી લો તો સૂર્ય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ રહેતી નથી. ચંદ્ર, ચંદ્રા. ચંદ્રનો લાલ અંશ તેજ છે, તેની સફેદ ચાંદની જળ છે અને તેમાં દેખાતા કાળા ડાઘા અન્ન છે. ચંદ્ર પોતે આ 3 તત્વોની રમત છે. 4. ચોથું ઉદાહરણ, વીજળી, લાઇટનિંગ. આકાશમાં ચમકતી વીજળીમાં પણ આ જ 3 તત્વો છે. તેનો ચમકાર તેજ છે, તેની સાથે રહેલા વાદળો જળ છે અને તેનો નાશ પામતો અંશ પૃથ્વી છે. 5. વાચારંભણ વિકારો નામધેયમ, નામની માયાજાળ. આ ખંડમાં ઉદ્દાલક ઋષિ એ જ વિખ્યાત સૂત્રનો પુનરોચ્ચાર કરે છે જે તેમણે પ્રથમ ખંડમાં માટીના ઉદાહરણ વખતે કહ્યો હતો. વાચારંભણ વિકારો નામધેયમ, ત્રીણી રૂપાણિત્યેવ સત્યમ. અર્થ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર કે વીજળી, આ બધા માત્ર વાણીના વિકાર, વોકલ મોડિફિકેશન્સ છે. તે માત્ર વ્યવહાર માટે આપેલા નામ છે. સત્ય તો માત્ર તે 3 રૂપો, તેજ, જળ અને અન્ન જ છે. 6. પૂર્વજોનું પરમ જ્ઞાન, ધ વિઝડમ ઓફ એન્સેસ્ટર્સ. ઋષિ શ્વેતકેતુને કહે છે કે જૂના જમાનાના મહાન વિદ્વાનો, મહાશાલ અને મહાશ્રોત્રિય આ રહસ્ય જાણતા હતા. તેઓ કહેતા, હવે અમારા માટે આ જગતમાં કંઈ જ અશ્રુત, ન સાંભળેલું, અવિજ્ઞાત કે અચિંતિત રહ્યું નથી. કારણ કે તેઓ જાણતા હતા કે સામે દેખાતી ગમે તેટલી નવી કે અજીબ વસ્તુ હોય, તે અંતે તો તેજ, જળ અને અન્નનું જ મિશ્રણ હશે. જેણે પાયાના 3 તત્વોને જાણી લીધા તેણે આખા જગતનું વિજ્ઞાન જાણી લીધું. 7. આધ્યાત્મિક અને દાર્શનિક ઊંડાણ. એ દ્રશ્ય જગતની ક્ષણભંગુરતા. જો સૂર્ય અને ચંદ્ર જેવી મહાન વસ્તુઓ પણ જો માત્ર 3 તત્વોનું મિશ્રણ હોય અને તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન હોય, તો આપણી આસપાસની નાની નાની ભૌતિક વસ્તુઓનું શું? આ ખંડ આપણને પદાર્થોના મોહમાંથી મુક્ત કરે છે. બી. વિજ્ઞાન અને વેદાંત. આજના વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. ઉપનિષદના ઋષિઓએ હજારો વર્ષો પહેલા આ જ વાત ત્રિવૃત્તકરણ દ્વારા સમજાવી હતી. તેઓ નામની પાછળ છુપાયેલા સત્યને શોધવાની વાત કરે છે. સી. જ્ઞાનની શક્તિ. આ ખંડ આપણને એવો આત્મવિશ્વાસ આપે છે કે આપણે જગતની અનંત વિવિધતા જોઈને ગભરાવાની જરૂર નથી. જો આપણી પાસે મૂળ તત્વોનું જ્ઞાન છે તો આપણે ગમે તેટલા જટિલ મશીન કે પદાર્થને સમજી શકીએ છીએ. 8. નિષ્કર્ષ. જે દેખાય છે તે સત્ય નથી.
ચોથા ખંડનો સાર એ છે કે આપણે જેને જગત કહીએ છીએ તે માત્ર એક લેબલ છે. સત્ય એ છે જે પાયામાં છે. જ્યારે આપણે લેબલ હટાવી દઈએ છીએ ત્યારે આપણને તે સત પરમાત્માના 3 રૂપો દેખાય છે. અને જેમ આપણે આગળ વધીશું તેમ ખબર પડશે કે આ 3 રૂપોની પાછળ પણ માત્ર એક જ સત છે.